નમસ્કાર, સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે સેમેસ્ટર 3માં CC 303 અને CE 303ના અભ્યાસક્રમની રૂપરેખા તેમજ યુનિવર્સિટી પરીક્ષાનું માળખા વિશે અભ્યાસ કરેલો. આજે આપણે સંસ્કૃત BSM 3માં CC એન્ડ CE 304ના અભ્યાસક્રમની રૂપરેખા તેમજ યુનિવર્સિટી પરીક્ષાનું માળખું અને કેટલાક અગત્યના યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે આજે આપણે જોઈશું કે જેનાથી આપણને પૂરા સેમેસ્ટરની અંદર કયા કયા અગત્યના પૂછાતા પ્રશ્નો છે તેનો પણ આજે આપણે અભ્યાસ કરીશું. છેલ્લા યુનિવર્સિટી પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે એની અંદરથી કેટલાક અગત્યના પ્રશ્નો મેં અહીંયા મૂકેલા છે, જે વિશે આજે આપણે સેમેસ્ટર 3ની અંદર અભ્યાસ કરવાનો છે. ક્રમશઃ એને આપણે વિડીયો જોતા રહીશું. કોઈ પણ તમને પ્રશ્ન હોય તો આપ વોટ્સઅપ તેમજ મને મોબાઈલ કોન્ટેક્ટ નંબર પણ છે એની ઉપર પણ કોલ કરી શકો છો, અથવા તો કોમેન્ટ બોક્સમાં પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. આજે આપણે જોઈએ CC એન્ડ CE 304 સંસ્કૃત BSM 3નો અભ્યાસક્રમની રૂપરેખા. એની અંદર જોઈએ તો આપણે કાવ્ય પ્રકાશ ભણવાનું છે. મમ્મટાચાર્ય રચિત એટલે કે કાવ્ય પ્રકાશની રચના મમ્મટે કરી છે, જેની અંદર કુલ 10 ઉલ્લાસ આવેલા છે. જેમાંથી આપણે CC 304 સેમેસ્ટર 3ની અંદર ઉલ્લાસ 1 સંપૂર્ણ એટલે કે ઉલ્લાસ 1 આખો ભણવાનો છે, અને ઉલ્લાસ 10ની અંદર નિયત અલંકાર એટલે કે 4 અલંકાર નક્કી કરેલા છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, શ્લેષ અને સમાસોક્તિ, એ 4 અલંકારો 10મા ઉલ્લાસમાંથી ભણવાના છે. કુલ આપણે જોઈએ તો ઉલ્લાસ 1 સંપૂર્ણ, જેની અંદર મુખ્યત્વે આપણે જોઈએ તો સૌપ્રથમ જ મમ્મટે કાવ્યલની એટલે કે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિની તુલના કરી અને કાવ્ય પ્રકાશનું મંગલાચરણ કરેલું છે. ત્યારબાદ કાવ્યના પ્રયોજનો, કાવ્યના અથવા હેતુઓ કહી શકાય, કાવ્યની ત્રિવિધ શક્તિઓ અથવા તો કારણો. આગળ આપણે જોઈશું તો કાવ્યનું લક્ષણ એમને બતાવ્યું છે, અને કાવ્યના પ્રકાર ઉત્તમ, મધ્યમ અને અધમ, એ પ્રકારે 3 એના કાવ્યના પ્રકાર એ ઉલ્લાસ 1ની અંદર કારિકાઓમાં નિરૂપિત છે. ઉલ્લાસ 10માં જોઈએ તો કુલ મમ્મટે 62 જેટલા અલંકારોનું નિરૂપણ કર્યું છે, જેમાંથી આપણા અભ્યાસક્રમમાં નિયત કરેલા 4 અલંકારો જ આપણે ભણવાના થાય છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, શ્લેષ અને સમાસોક્તિ. એટલે કે ઉપમા અલંકાર, એનું લક્ષણ, એનું ઉદાહરણ સહિત સમજૂતી સહિત એ પૂછાતો હોય છે, અથવા તો ઉપમા અને ઉત્પ્રેક્ષાની તુલના એટલે કે બંને વચ્ચે સમાનતા પણ શું છે અને ભેદ પણ શું છે એ બંને વચ્ચે પણ પૂછાતું હોય છે. એ જ રીતે શ્લેષ અને સમાસોક્તિ વિશે પણ ભેદ પૂછાતો હોય છે, એની સમાનતા શું છે અને એની વિશેષતા શું છે એ પણ પૂછાતું હોય છે. જોઈએ પ્રશ્નપત્રનું. યુનિવર્સિટી પરીક્ષામાં પ્રશ્નપત્રનું પરિરૂપ શું છે? તો પહેલું પ્રશ્ન 1ની અંદર કોઈ પણ 3 સસંદર્ભ સમજાવો. એટલે કે 5માંથી 3 હોય છે. 5 આપેલા હોય છે પરીક્ષામાં, જેમાંથી તમારે 3 લખવાના હોય છે. એક કારિકા હોય છે, એના 6 માર્ક્સ હોય છે. 6 × 3 = 18. અર્થાત આપણી જે પ્રથમ ઉલ્લાસની અંદર અને 10મા ઉલ્લાસની અંદર જે 4 અલંકારો છે એમાંથી કારિકા રૂપે સસંદર્ભ પૂછાતા હોય છે. જેવી રીતે કે બ્રહ્માની સૃષ્ટિ લઈએ તો નિયતિકૃત, નિયમરહિતા, બરાબર, એવી કારિકાઓ પણ પૂછાતી હોય છે. અદોષો, શબ્દાર્થો, સગુણ, અનલ્પ, કૃત, પુનઃ, ક્વાપી, એ રીતે કાવ્યના લક્ષણની પણ કારિકા પૂછાતી હોય છે. એવી કારિકાઓ આની અંદર પૂછાતી હોય છે. એટલે કે 5 આપેલી હોય છે, જે તમારે 3 એની અંદર લખવાની હોય છે. પ્રશ્ન 2 જોઈએ તો નિયત કૃતિને આધારે 300 શબ્દોમાં જનરલ પ્રશ્ન એટલે કે લોંગ ક્વેશ્ચન હોય છે કૃતિના આધારે. જેવી રીતે કંઈ કહી શકાય કે કાવ્યના સંપ્રદાયો છે,
કાવ્યના સંપ્રદાયો છે એના વિષય પણ તમે કૃતિ વિષય પ્રશ્ન પૂછાતા હોય છે, અથવા તો કાવ્યનું લક્ષણ કહી શકાય, અથવા તો કાવ્યના પ્રકારો પણ કહી શકાય, એવા લોંગ ક્વેશ્ચન પૂછાતા હોય છે આવા પ્રશ્ન બેની અંદર. જે પ્રશ્નો વિશે આગળ આપણે અભ્યાસ કરીશું અને એના ક્રમશઃ વિડીયો મારફતે પણ આપણે એ તમામ પ્રશ્નો અને એની પીપીટી પણ હું તમને PDF સ્વરૂપે આપના મોબાઈલમાં મોકલી આપીશ. આગળ જોઈએ તો પ્રશ્ન 3ની અંદર 2 પેટા પ્રકાર હોય છે. પ્રશ્ન 1 આપણે જોયો 18 માર્ક્સનો હતો, પ્રશ્ન 2 હતો 17 માર્ક્સનો હતો, એટલે 18 અને 17 35. જ્યારે પ્રશ્ન 3 પાછો 18 માર્ક્સ અને પ્રશ્ન 4 17, એટલે 18 17 એવું અહીંયા માળખું છે. ટોટલ 70 માર્ક્સ. પ્રશ્ન 3 અંદર જોઈએ તો ટૂંક નોટ આપેલી હોય છે, એટલે કે 4 ટૂંક નોટ શોર્ટ નોટ આપેલી હોય છે, જેમાંથી તમારે 150 શબ્દોમાં 2 લખવાની હોય છે. એટલે કે ટૂંક નોટોમાં મમ્મટનું જીવન કહી શકાય, મમ્મટની વિદ્વતા કહી શકાય, મમ્મટનો સમય, મમ્મટની કૃતિઓ, એવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. અથવા તો કાવ્યના હેતુ કહી શકાય, અથવા તો કાવ્યની ત્રિવિધ શક્તિ હોઈ શકે, એવા શોર્ટ નોટ રૂપે અહીંયા પૂછાતું હોય છે. પ્રશ્ન 3 અંદર ગમે તે એક અલંકાર લક્ષણ અને ઉદાહરણ સહિત, જે આપણે અગાઉ 4 અલંકાર જોયા, કયા? ઉપમા, પ્રેક્ષા, શ્લેષ અને સમાસોક્તિ. એટલે કે એવા ગમે તે તમને 4 આપેલા હોય છે, 2 આપેલા હોય છે, એની અંદરથી તમારે એક અલંકાર લક્ષણ અને ઉદાહરણ સહિત સમજાવવાનું હોય છે. એક જ લખવાનું હોય છે ને એને 4 માર્ક્સ છે. પ્રશ્ન 4 જોઈએ તો નિયત કૃતિને આધારે ફરીથી પાછો 300 શબ્દોમાં જનરલ પ્રશ્ન. એટલે કે મેં જેમ અગાઉ પ્રશ્ન 2 હતો એવું ને એવું ફરીથી પ્રશ્ન 4 પણ પૂછાતો હોય છે, જેના પણ 17 માર્ક્સ છે. આ રીતે યુનિવર્સિટી પરીક્ષાનું 70 માર્ક્સનું માળખું હોય છે. 30 માર્ક આપણા ઇન્ટરનલ હોય છે, જે તમારે સેમેસ્ટર 1માં હતા એ જ પ્રમાણે. 15 માર્ક્સ કોલેજની આંતરિક પરીક્ષા, 5 માર્ક તમારી હાજરી અને 10 માર્ક તમારા એસાઇનમેન્ટ. આના પણ તમને આપણું પ્રથમ યુનિટ પૂરું થશે એટલે તમને એનું એસાઇનમેન્ટ આપવામાં આવશે, જે પણ તમારે લખી અને ઓનલાઈન જ સબમિટ કરાવવાનું રહેશે. એની હું તમને આગળ યુનિટ પત્યા પછી એની લિંક અને એના પ્રશ્નો પણ આપીશ. આગળ આપણે જોઈએ કે પરીક્ષામાં કેવા અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે જોયું કે કાવ્ય પ્રકાશના રચના એટલે કે કોણ છે, તો મમ્મટાચાર્ય, એટલે કે એમનું જીવન પણ પૂછાતું હોય છે. એમની વિદ્વતા એટલે કે મમ્મટ કેટલા વિદ્વાન હતા, કેવા શાસ્ત્રોના, જે આપણે કાવ્ય પ્રકાશનો અભ્યાસ કરીશું એટલે આપણને સમજૂતી મળી જશે કે મમ્મટની વિદ્વતા શું છે, એમને કેવા અલંકારો નિરૂપિત કરેલા છે. શબ્દ અને અર્થાલંકાર 62 અલંકારોનું એમને નિરૂપણ અહીંયા કરેલું છે 10મા ઉલ્લાસની અંદર. પ્રથમ ઉલ્લાસની અંદર પણ જોઈએ તો કાવ્યના વિવિધ મંગલાચરણ છે, કાવ્યના હેતુ છે, કાવ્યની શક્તિઓ છે, કાવ્યના પ્રકાર, કાવ્યના લક્ષણો વિશે પણ માહિતી આપી છે. બીજો ઉલ્લાસ પણ જોશો તો તમે અલગ અલગ વાદો પણ એમને મૂકેલા છે. 10મા ઉલ્લાસની અંદર અલંકાર, જે તમારે કદાચ બીજો ઉલ્લાસ સેમેસ્ટર 4ની અંદર ભણવાનો થશે, એમાં પણ તમે અભ્યાસ કરી શકશો. હાલ આપણે સેમેસ્ટર 3ની અંદર માત્ર પ્રથમ ઉલ્લાસ અને 10મા ઉલ્લાસમાંથી નિયત કરેલા 4 અલંકારો અભ્યાસ કરવાના છે. મમ્મટાચાર્યનો સમય એટલે કે મમ્મટનો સમય કઈ સદીમાં તેઓ થઈ ગયા એ વિશેના વિદ્વાનોના મંતવ્યો છે, એ પણ શોર્ટ નોટ રૂપે વારંવાર પૂછાતું હોય છે. ઘણી વખત આ પ્રશ્ન લોંગ ક્વેશ્ચનમાં પણ એ રીતે પૂછાતો હોય છે કે મમ્મટનું જીવન અને સમય, એવું લોંગ ક્વેશ્ચન પણ બંને શોર્ટ નોટ ભેગી કરી અને પૂછાતો હોય છે, અથવા તો શોર્ટ નોટ રૂપે અલગ અલગ પણ પૂછાતો હોય છે, કાં તો મમ્મટનું જીવન અથવા તો મમ્મટનો સમય. મમ્મટની કૃતિઓ એટલે કે મમ્મટે કાવ્ય પ્રકાશ સિવાય અન્ય કઈ કૃતિ લખેલી છે એના વિશે પણ શોર્ટ નોટ પૂછાતો હોય છે. કાવ્યશાસ્ત્રના સંપ્રદાયો એટલે કે 6 સંપ્રદાયો છે કાવ્યશાસ્ત્રના, એ 6 સંપ્રદાય વિશે પણ આપણે શોર્ટ નોટ જોઈશું. જેવી રીતે કે રસ સંપ્રદાય છે તો એના પ્રણેતા કોણ છે, તો ભરત મુનિ. આગળ અલંકાર સંપ્રદાય પણ છે, જેના આમ રીતિ સંપ્રદાય તો જેના પ્રણેતા વામન છે. વક્રોક્તિ તો જેના કુંતક છે. ધ્વનિ તો એના આનંદવર્ધન. અને છેલ્લો ઘણા પણ એવું માને છે કે કેટલાક 5 સિવાયનો પણ 6ઠ્ઠો મત સ્વીકારે છે, અને એ લોકો ઔચિત્ય સંપ્રદાય એટલે કે ક્ષેમેન્દ્રનો એક પોતે પરંપરા સ્વીકારે છે. એ આપણે કાવ્યશાસ્ત્રના 6 સંપ્રદાય વિશે પણ
જોઈશું, જે અગત્યનો છે, વારંવાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાતો હોય છે. આગળ આપણે જોઈએ તો કાવ્ય પ્રકાશના ગ્રંથ કર્તૃત્વની ચર્ચા. એટલે કે કાવ્ય પ્રકાશ ખરેખર કોને લખ્યું છે? કોઈ બીજાએ લખ્યું હોય? કારણ કે આપણને સંસ્કૃત સાહિત્યની અંદર જોઈએ છે તો ઘણી કૃતિમાં કર્તાના નામ વિશે કોઈ આપણને ઉલ્લેખો પ્રાપ્ત થતા હોતા નથી. એટલે કે એ કૃતિ કદાચ એ વ્યક્તિની છે અથવા તો બીજાની, એ વિશે પણ ગ્રંથ કર્તૃત્વ વિશે પણ ઘણા પ્રશ્નો હોય છે. તો કાવ્ય પ્રકાશના ગ્રંથ કર્તૃત્વ વિશે પણ આપણે જોઈશું. આગળ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં મમ્મટ અને કાવ્ય પ્રકાશનું પ્રદાન. એટલે કે સંસ્કૃતમાં અનેક કાવ્યશાસ્ત્રો જેમાં મમ્મટે કાવ્ય પ્રકાશ દ્વારા શું પ્રદાન આપ્યું છે એના વિશે પણ અભ્યાસ કરીશું. કાવ્યના પ્રયોજનો, 6 પ્રયોજનો છે કાવ્યના, એ પણ આપણે જોઈશું. યશકૃતે, અર્થકૃતે, અગત્યના બીજા પ્રશ્નો જોઈએ તો કાવ્યનું સ્વરૂપ અથવા તો કાવ્યના લક્ષણો કે કાવ્યની વ્યાખ્યા, તદદોષો શબ્દાર્થો, સગુણો, અનર્કૃત, પુનઃવાપી, એ મમ્મટની કાવ્યની વ્યાખ્યા. તો કાવ્યનું લક્ષણ પણ આપણે જોઈશું. કાવ્ય પ્રકાશનું મંગલાચરણ, મેં કહ્યું કે કાવ્ય પ્રકાશના આરંભે જ મમ્મટે કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિની તુલના કરેલી છે, એ વિશે પણ મંગલાચરણ જોઈશું. એટલે કે કવિની સૃષ્ટિનો એમને જય કરેલો છે. આગળ કાવ્યના હેતુ અથવા તો કાવ્ય કારણ, એ વિશે પણ આપણે જોઈશું. બીજા જોઈએ તો કાવ્યના પ્રકારો પૂછાતા હોય છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય, એવા કાવ્યના 3 પ્રકારો પાડેલા છે. આગળ છેલ્લો પ્રથમ એટલે કે અધમ કાવ્યના પ્રકાર પછી સ્ફોટવાદ વિશે પણ એમને એક નાનકડું શોર્ટ નોટ એની પૂછાતી હોય છે, એ પણ આપણે જોઈશું. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે 4 અલંકારો, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, સમાસોક્તિ અને શ્લેષ અલંકાર, જે વિશે પણ આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આ રીતે તમારું CC 304 અને CE 304નો અભ્યાસક્રમ આ 2020-21ના યરમાં મૂકેલો છે. એના વિશે આપણે આજે જોયું. કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો આ તમામ મેં તમને અગત્યના પ્રશ્નો અને ટેક્સ્ટ બુક એ આપણે કારિકા સ્વરૂપે ક્રમશઃ આગળના વીકથી આપણે એના વિડીયો જોતા રહીશું. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ઓનલાઈન પણ ત્યાંથી તમે વોટ્સઅપ પણ કરી શકો છો, કોલ બેક પણ કરી શકો છો, અને આપ કોઈ પણ તમારી મૂંઝવણ હોય તેને દૂર કરી શકો છો. આ PPT તમને PDFના માધ્યમથી પણ મળી જશે. થેન્ક યુ. આભાર. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.